આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. તડકો, વરસાદ કે પછી કાળઝાળ ગરમી, ફરજ સાથે માનવતા પણ નિભાવી. ટીઆરબી જવાનોએ મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ડીસા શહેરના દીપક હોટલ સર્કલ પાસે ફરજ દરમિયાન ટીઆરબી જવાન જાદવ રોહિતકુમાર ગણપતભાઈ, રાજપૂત ચંદ્રેશકુમાર ઉદયસિંહ અને પરમાર નરેશભાઈ રમેશભાઈને વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો. જવાનો દ્વારા જવાબદારીપૂર્વક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મોબાઈલ પ્રવીણકુમાર હરિરામ ગેલોત, ઇન્દ્રપ્રસ્થનગર ડીસાનો છે. ત્યારબાદ તેઓનો સંપર્ક કરી મોબાઈલ હેમખેમ પરત સોંપવામાં આવ્યો. મોબાઈલ પરત મળતા પ્રવીણકુમાર ગેલોતે ડીસા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની પ્રામાણિકતા, નિષ્ઠા અને સેવાભાવની હૃદયપૂર્વક પ્રશંસા કરી. ટ્રાફિક પોલીસનું જીવન સહેલું નથી. કાળઝાળ ગરમી હોય, ધોધમાર વરસાદ હોય કે પછી કડકડતી ઠંડી, તેઓ હંમેશા રસ્તા પર ખડે પગે રહી લાખો લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી નિભાવે છે. જ્યાં આપણે છાયો શોધતા હોય છે, ત્યાં તેઓ કલાકો સુધી ખુલ્લા આકાશ નીચે ઊભા રહી પોતાની ફરજ બજાવે છે. તેમની ઓફિસનો આરામ કે ખુરશીની સુવિધા નથી મળતી, છતાં ચહેરા પર ફરજ પ્રત્યેનું સમર્પણ અને લોકોની સેવા કરવાનો જુસ્સો હંમેશા જોવા મળે છે. માત્ર ટ્રાફિક નિયંત્રણ નહીં, પરંતુ ખોવાયેલ કિંમતી વસ્તુઓ તેના સાચે માલિક સુધી પહોંચાડવા જેવી માનવતાભરી કામગીરી કરી તેઓ લોકોના દિલ જીતી રહ્યા છે. આવા પ્રામાણિક, નિષ્ઠાવાન અને સેવાભાવી પોલીસ જવાનોને ખબર જનસૂત્ર ન્યૂઝ તરફથી હૃદયપૂર્વક સલામ અને અભિનંદન. સમાજને આવા કર્મયોગ્યો પર ગર્વ છે. એવા પ્રવીણ પરમાર, ડીસા.